એટલે કુદરતે વળીને પાછું આવ્યું. એક ગામમાં એક મિસ્ત્રી રહેતા હતા. મિસ્ત્રી ઉંમર લાયક મિસ્ત્રી, એમનો પ્રભુ રામ મિસ્ત્રી હતો. એ રાય ગામમાં કામ કરે. પહેલા તો શું હતું, ગ્રાહક વળગ્યું હોય અને ઓછું આવડતું એને વળી કોઈ હાથમાં વળાવવા જાય નહીં. આ કોઈનો હમો ના આવે છે કોમ વળાવવા જાય. હે પાવડાનો વાજ પાવડો ભારે એવો હાથવાળ કોઈ જાય હોય, રાત મહેનત કરવી આવે. એટલે બહુ લોકો ઓછું કામ કરાવે એટલે બાવળાને ઘરમાં તંગી રહે. હે વ્યવહારની તંગી તો રહે કે પોકે નહીં. એટલે છોકરા ભૂસ્યા થયેલા ઘરમાં, પણ ઘરમાં ખાવા અનાજે હતું નહીં. એટલે છોકરો વધતા આવી અને કીધું કે બાપા ભૂખ લાગી છે. એટલે કે કોઈ ઘરમાં છે નહીં. હવે આવું કરતા હતા કે ગુરુ મહારાજ તો હેડો પકડાડી છે ભગવાન આમ વિચારતા હતા. અને ગામમાંથી એ જ ગામના સરપંચ આવ્યા અને એમને પેલો અગરબત્તીઓ નહીં જાણતા આપણે લાકડાના ગટ્ટામાં હોલ પાડીએ, ખાલી હોલ જ પાડી પાડીને આપણે અગરબત્તી નહીં ઊભી કરતા, એવું લાકડાનો ડટ્ટો લઈને આવ્યા અને કે મિસ્ત્રી આ લાકડાના ડટ્ટાને તમે હોલ કરી આપ્યા. એટલે એમને હોલ કરી આલ્યા અને અગરબત્તીનું ભણાવવાનું એટલે ભગવાન નથી તે. એ વસ્તુ શેની હતી? ભગવાનના કોમની હતી. જો ભૂખે મળતો માણસ હતો તો એ ધર્મના નામની વસ્તુ હતી, પ્રભુના નામમાં વપરાય એની વસ્તુ હતી. એટલે કે સરપંચ સાહેબ કે મિસ્ત્રી શું આગળનું એટલે છોકરાને મળે શું સારું કે હવે ઘરા ગયા. હવે આ આયા કે કોક આવશે તો હિંમતથી કોક ખાવાનું બેળ પડશે. છોકરું વાટ જોઈને બેઠેલું. પણ તો મિસ્ત્રી તો શું બોલ્યા કે આ એ ભગવાનના કોમની વસ્તુ છે કે કોમાં શું લેવાનું હોય પટેલ? હે જો કોઈ લેવું નહીં એમ કરી અને સરપંચ હેડી ગયા. ના પાડી એટલે કે હારું, ના લીધું એટલે પછી ના લીધું. એટલે સરપંચ હતા એ પેલો ડટ્ટો લાકડાનો એ ભૂલ પાડી અને લઈને હેડી ગયા. હેડી ગયા. એમને એમ થયું કે મિસ્ત્રીને એવું ખબર પડતી હોય